સહજાનંદ સ્વામી મહારાજની જય. મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ. વાલા ભક્તો, દિવ્ય ભક્તમાલ ગ્રંથ ભગવાન વરાહ નારાયણના ચરિત્રના અનુસંધાનમાં માતા દીતિની કથા આપણે સાંભળીએ છીએ. બળપૂર્વક પતિ સાથે સમાગમ કરી અને મા દીતિના હૃદયને શાંતિ નથી. ખૂણામાં બેઠા બેઠા મા દીતિ પશ્ચાતાપ કરે છે. મા દીતિને બહુ ભય લાગ્યો છે. અહો, મેં કામ વાસનાના આવેગમાં આવી અને બહુ ખોટું કર્યું. ભગવાન સદાશિવનો અપરાધ કર્યો. ભગવાન શિવને પ્રાર્થના કરી છે, હે પ્રભુ ક્ષમા કરજો. પતિ કશ્યપ પાસે આવી અને દીતિ વંદન કરીને રડતા રડતા કહેવા લાગ્યા છે, મામે ગર્ભમિમં બ્રહ્મન ભૂતાનાં વૃષભો વધિત રુદ્રઃ પતિર્હિ ભૂતાનાં યસ્યા કરવમંહસં. હે પતિદેવ, મારા વતી રુદ્રપતિ ભગવાન શિવને પ્રાર્થના કરો, મારા ગર્ભનો નાશ ન કરે. ભલે મેં અનુચિત સમયે પતિનો સમાગમ કર્યો, જે સમયે ભજન કરવાનું હોય એ સમયે કામ વાસનાના આવેગમાં આવી અને આપની સાથે સમાગમ કર્યો. પરંતુ ભગવાન સદાશિવ અત્યંત પ્રેમાળ છે અને પ્રેમાળ કરતા પણ ભૂતપતિ અને સ્વયં મારા બનેવી છે અને સતીના પતિ છે. હે ભગવાન શિવ, મારી ઉપર પ્રસન્ન રહેજો. આ પ્રમાણે દીતિએ પતિને પ્રાર્થના કરી છે. કશ્યપ ઋષિએ જ્યારે જોયું છે, દીતિને પસ્તાવો થયો છે. કશ્યપ ઋષિ એમ કહે છે કે હે દેવી, તમારું જે મન છે એ અત્યંત કામ વાસનાથી દીન બનેલું. સમય પણ યોગ્ય નહોતો. તમે મારી વાત ન સાંભળી અને દેવોની પણ અવહેલના કરી, દેવોનું પણ અપમાન કર્યું. હે દેવી, તમારો ગર્ભ પડશે નહીં, પરંતુ તમારા ગર્ભ થકી ભવિષ્યત તવા ભદ્રા વભદ્રે જાઠરાધમૌ લોકાન સપાલાન સ્ત્રીશ્ચંડીમ મુહુરાક્રંદયિષ્યત. હે દેવી, તમારી કોકથી બે બહુ મોટા બળવાન અને અમંગલમય પુત્રોનો જન્મ થશે, જે વારંવાર સમસ્ત ત્રિલોકી અને તમામ દેવતાઓને દુઃખ આપનારા થશે. અનેક સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરનારા થશે, અનેક મહાત્માઓને હેરાન પરેશાન કરનારા થશે. અને એ સમયે ભગવાન જગદીશ્વર પરમાત્મા નારાયણ ક્રોધિત થઈ અવતાર લેશે અને તમારા દીકરાઓનો વધ કરશે. દીતિએ હાથ જોડ્યા, પતિદેવ, હું પણ એવું જ ઈચ્છું છું. વધમ ભગવતા સાક્ષાત સુનાભોદાર બાહુના આશાસે પુત્રયો મહ્યમ મા ક્રુદ્ધાદ બ્રાહ્મણાદ વિભો. પતિદેવ, મને આનંદ છે કે મારા દીકરાઓનો વધ કરવા સ્વયં ભગવાન નારાયણ આવશે.
બ્રાહ્મણોના શાપથી એમનો વધ નહીં થાય, ભગવાનના હાથે થશે, એ માટે હું આનંદિત છું. કારણ જેની ઉપર બ્રાહ્મણો કોપિત થાય એના ઉપર તો સ્વયં નારાયણ પણ કૃપા ન કરે. મહાત્મા કશ્યપ એમ કહે છે, દેવી તમને પોતાના કૃત્ય ઉપર પસ્તાવો છે. યોગ્ય અયોગ્યનું જ્ઞાન પણ તમને બહુ જલ્દી થયું છે. ભગવાન નારાયણ, ભગવાન શિવ અને મારા પ્રત્યેનો તમારો આદર પણ મને દેખાઈ રહ્યો છે. જાઓ, તમારા દીકરા એવા મહાપરાક્રમી અને પ્રબળ પ્રતાપી થશે. જ્યાં સુધી આ પૃથ્વીલોકમાં ભગવાનનું નામ રહેશે, પરમાત્માની વાત થશે, ત્યારે તમારા દીકરાની વાતનો ઉલ્લેખ કરવો પડશે. બહુ મોટો ભક્ત હોઈએ, ભજન ન કરે ને એટલું ભજન તમારા દીકરાઓ શત્રુ ભાવે એ ભગવાનનું કરશે. પણ દેવી, તમારા 2 દીકરાઓમાંથી એક દીકરાને 4 દીકરાઓ થશે, અને એમાં એક સૌથી નાનો દીકરો, 4 દીકરાઓમાં સૌથી નાનો દીકરો એ ભગવાનને એવો વશ કરશે જેના યશનું ગાન, જેના કીર્તિનું ગાન મોટા મોટા મહાપુરુષો કરશે. ભગવાનને પણ એ બહુ ભાલો હશે. જાઓ દેવી, આ મારું વરદાન છે. દિતિને બહુ આનંદ થયો. અહો, દીકરા આસુર થશે, પણ પૌત્ર દીકરાનો દીકરો એ મહાન ભગવાનનો ભક્ત થશે. એ સાંભળી એ વિચાર માત્રથી માતા દિતિ અત્યંત આનંદિત થયા છે. સમય જતા મા દિતિનો જે ગર્ભ હતો એ વધવા લાગ્યો, પણ હૃદયમાં ખૂણે ખાંચરે માતા દિતિને ભય છે કે ક્યાંક મારા ગર્ભનો નાશ ન થઈ જાય. માતા દિતિ પુત્રોને જન્મ નથી આપતા. 9 માસ વીત્યા, 1 વર્ષ, 9 વર્ષ વીત્યા, 100 વર્ષ વીત્યા. માતા દિતિએ ગર્ભને પોતાના ઉદરની અંદર ધારી રાખ્યો. માતા દિતિનો જે ગર્ભ હતો એ એટલો બધો તેજસ્વી અને એવો અંધકારમય ગર્ભ હતો, અને એ ગર્ભના અંધકારને કારણે માતા દિતિના શરીરમાં થઈ અને એ અંધકાર સમગ્ર ત્રિલોકીને ઢાંકવા લાગ્યો. સૂર્યનું તેજ પણ ફીકું પડવા લાગ્યું. વાતાવરણ એવું જ લાગે જાણે હમણાં વરસાદ આવશે. સૂર્ય નારાયણ સુદ્ધા ઝાંખા પડે એવું કાળું તેજ માં દિતિના ગર્ભમાંથી નીકળવા લાગ્યું. ચિંતિત ઇન્દ્ર બ્રહ્માજી પાસે જઈ અને બ્રહ્માજીને પ્રાર્થના કરે છે, બ્રહ્મન કંઈક કૃપા કરો તો આ દિતિ માતાનું તેજ શાંત થાય, એમની કુખે બાળકનો જન્મ થાય, અને વળી પાછી પૃથ્વીના લોકો, તમામ જીવાત્માઓ સુખિયા થાય. જો સૂર્યનું તેજ પૃથ્વી ઉપર નહીં પડે તો હે બ્રહ્મન, પૃથ્વી રોગગ્રસ્ત બની જશે, લોકો દુખિયા થઈ જશે, સમગ્ર સૃષ્ટિ અંધાધૂંધ બની જશે. હે બ્રહ્મન, માં દિતિનો ગર્ભ આટલો બધો તેજસ્વી અને આટલો બધો પરાક્રમી કેમ છે? અને એ સમયે બ્રહ્માજી ઇન્દ્રની એમ કહે છે, હે દેવરાજ, વર્ષો પહેલા ભગવાન નારાયણ વૈકુંઠમાં નિવાસ કરે છે. દરેકના હૃદયની અંદર એવી આશા અને અપેક્ષા હોય છે, હું વૈકુંઠના દર્શન કરું, હું વૈકુંઠમાં જઉં. પણ ત્યાં જવાનું સૌભાગ્ય દરેકને મળતું નથી. 7 દ્વાર. જે ભક્તને ભગવાનના એ પરમધામના દર્શન કરવા હોય એને અનેક પ્રકારની સાધના અને અનેક પ્રકારની તપશ્ચર્યાઓ કરવી પડે છે. ભગવાનની કૃપા હોય ત્યારે જ આપણે પરમાત્માના એ દિવ્ય પ્રાસાદમાં જઈ શકીએ છીએ. પૃથ્વી ઉપર જીવાત્માઓના કલ્યાણને અર્થે ઇતસ્તતઃ પરિભ્રમણ કરી રહેલા સનકાદિકોને મનમાં થયું, લાવો આપણે પણ વૈકુંઠમાં જઈએ અને ભગવાન નારાયણના દર્શન કરીએ. એટલે 4 સનકાદિકો
ભગવાન નારાયણના દર્શન કરવા માટે વૈકુંઠમાં પધાર્યા. 7 દ્વાર છે. પહેલા દ્વાર ઉપર જે દ્વારપાળો છે એમણે રોક્યા નથી. જાઓ, વંદન કર્યા છે. 6 દ્વાર તો એમણે પસાર કર્યા. બહુ નિર્ભીક છે. સનકાદિકોને એમ કે ભગવાનને ત્યાં વળી રોકટોક શાની? ભગવાનનું ઘર એ આપણું ઘર. પરમાત્મા સૌના છે, સૌનું છે એ આપણું છે, સૌનું છે એ કોઈનું નથી. સાર્વજનિક પ્રોપર્ટીઓમાં ગમે ત્યાં થૂકો, કોઈ ટેન્શન ખરું? કોઈ રોકનાર ખરું? કારણ સાર્વજનિક છે. એનો માલિક કોણ? વૈકુંઠના માલિક સ્વયં પરબ્રહ્મ નારાયણ છે. 7મા દ્વાર ઉપર જય અને વિજય ઉભા છે. બંને ભાઈઓ છે, એક સરખી જ બંનેની આકૃતિ છે. સનકાદિકો જ્યારે એ 7મા દ્વારે પહોંચ્યા, તાન વીક્ષ્ય વાતર્શનાશ્ચતુરઃ કુમારાન વૃદ્ધાન દશાર્ધવયસો વિદિતાત્મતત્વાત વેત્રેણ ચાસ્ખલયતામતદર્હણાસ્તૌ તેજો વિહસ્ય ભગવત પ્રતિકૂલશીલો. જય અને વિજય સનત કુમારોને જોઈ અને પોતાની જે લાકડી છે એ લાકડી આડી ધરી છે. એ મહાત્માઓ રૂક જાઓ. સનકાદિકો વિચાર કરે 6 દ્વારમાં કોઈએ રોક્યા નહીં. આ કોણ રોકનારા? બોલીને રોક્યા હોત તો વાંધો નતો, પણ લાકડી આડી ધરી બંનેએ. ઉભા રહો, પૂછા વગર ક્યાં જાઓ છો? વેત્રેણ ચાસ્ખલયતામતદર્હણાસ્તૌ તેજો વિહસ્ય ભગવત પ્રતિકૂલશીલૌ. સનકાદિકોને બહુ ક્રોધ આવ્યો છે. અહો, અમને અત્યાર સુધી કોઈએ રોક્યા નહીં અને હવે તમે રોકો છો. સનકાદિકો ક્રોધિત થઈ ગયા છે. કોવામિ હૈત્ય ભગવત પરિચર્ય યોદ્ધૈ તદ્ધર્મિણામ નિવસતામ વિષમઃ સ્વભાવઃ તસ્મિન પ્રશાંત પુરુષમ ગત વિગ્રહેવામ કોવાત્મકુત કહ કયો પરિશંકનીય. હે દ્વારપાળો, જે લોકો ભગવાનની સેવાના પ્રભાવમાં આવી આ લોકને પ્રાપ્ત કરી અને આ વૈકુંઠમાં નિવાસ કરે છે, એ તો ભગવાનની જેમ સમદર્શી હોય છે. એમની દ્રષ્ટિમાં નાનો છે, મોટો છે, કપડાં પહેર્યા છે, નાગો છે, એવો ક્યારેય ભાવ હોતો નથી. પણ તમને અમારા શરીર ઉપર કપડાં ન દેખાયા એનો અર્થ એ છે કે તમારી સમદ્રષ્ટિ નથી. ભગવાનના આ દિવ્ય લોકમાં રહેવાને માટે તમે લાયક નથી. આ ધામ તો દિવ્ય મુક્તાત્માઓનું ધામ છે. અહીંયા દિવ્ય મુક્તાત્માઓ જ નિવાસ કરી શકે છે. જાઓ, અમે તમને શ્રાપ આપીએ છીએ. તમે બંને અપરાધને માટે લાયક છો, દંડને માટે લાયક છો. તદ્વામ મુષ્ય પરમસ્ય વિકુંઠ ભરતુ કર્તુમ પ્રકૃષ્ટમિહ ધીમહિ મંદધિભ્યામ લોકાનિતો વ્રજત મંતરભાવ દૃષ્ટ્યા પાપીય શસ્ત્રય ઇમે રિપવસ્ય યત્ર. જાઓ, અમારો શ્રાપ છે. તમે આ લોકમાં રહેવાને માટે લાયક નથી. તમે પાપમય યોનિની અંદર જાઓ, જ્યાં ભય, કામ, ક્રોધ, લોભ આ તમામ શત્રુઓ નિવાસ કરે છે. એ તમારું ઘર બનશે. ક્રોધી થશો, લોભી થશો, ભયભીત થશો, ભગવાનની સાથે દ્વેષ ભાવ રાખનારા થશો. અને આવા એક નહીં, તમારે 3 જન્મ લેવા પડશે. કોલાહલ થયો.
સનકાદિકોના આ કઠોર વચન સાંભળી અને જય અને વિજય લાકડીનો ઘા કરી સનકાદિકોના ચરણોમાં ઢળી પડ્યા છે. બંનેએ ક્ષમા માગી છે. ભૂયાદયોની ભગવદ ભીરકારી દંડો, મહારાજ અમે લાયક છીએ, અમે તમને ઓળખ્યા નહીં, તમારો અપરાધ કર્યો, અમે દંડને માટે લાયક છીએ અને તમે અમને શ્રાપ આપ્યો એ પણ યોગ્ય છે, અમને મળવો જ જોઈએ. પરંતુ મહાત્મન, અમારી ઉપર એવી કૃપા દ્રષ્ટિ કરજો, અમે જ્યાં જન્મ લઈએ ને ત્યાં અમને ભગવાનનું અનુસંધાન રહે, અમે ભગવાનને ન ભૂલીએ. ભલે કોઈ પણ ભાવે, મિત્ર ભાવે, શત્રુ ભાવે, પણ ભગવાનની સાથે અમારું જોડાણ કાયમને માટે રહે એવા અમને આશીર્વાદ આપશો. ભગવાન નારાયણને જ્યારે ખ્યાલ આવ્યો સનકાદિકો આવ્યા છે, ભગવાન નારાયણ સ્વયં ચાલતા, જ્યાં સનકાદિક અને જય વિજય છે ત્યાં પરમાત્મા પધારે. સનકાદિકો આનંદિત થયા. જે ચરણારવિંદની કામના તમામ ઋષિ મહાત્માઓ કરે એ ચરણારવિંદ સામે ચાલી અને દર્શન આપવા પધાર્યા. સનકાદિકોએ ભગવાનને પ્રણામ કર્યા, વંદના કરી છે. સનકાદિકોએ ભગવાનની સ્તુતિ કરી છે. હે પ્રભુ, અમારા પ્રણામને સ્વીકાર કરજો. ભગવાન નારાયણે સનકાદિકોને અભયદાન આપ્યું. ભગવાન નારાયણ એમ બોલ્યા છે, એ તૌ પાર્ષદૌ મહ્યમ જયો વિજય એવ ચ. આ બંને મારા પાર્ષદો છે, જય અને વિજય. પણ આ બંનેએ મારી પરવા ન કરતા તમારું અપમાન કર્યું છે. તમે પણ મને હૃદયની અંદર ધારણ કરી રાખનારા ભક્ત છો. તમારું અપમાન કરવાથી તમે જે અમને દંડ આપ્યો છે એ યોગ્ય છે, કારણ તમે મારા ભક્ત છો અને એમાં પણ આપ સ્વયં બ્રાહ્મણ છો. તદ્વહ પ્રસાદયામ્યદ્ય બ્રહ્મદૈવમ પરમહિમે. તમે બ્રાહ્મણ છો અને બ્રાહ્મણ મારા આરાધ્ય છે. ભલે મારા સેવકો દ્વારા તમારો અપરાધ થયો, સેવક અપરાધ કરે ને એ માલિકનો જ અપરાધ કહેવાય, એ માલિકનો જ ગુનો કહેવામાં આવે. હે મહાત્માઓ, હે સંતો, જય અને વિજયવતી, હું આપની પાસે ક્ષમા યાચું છું. એમને તો દંડ આપ્યો, પણ મારી ઉપર આપ અવશ્ય પ્રસન્ન થશો એવી હું આશા અને અપેક્ષા રાખું છું. મને ખ્યાલ છે મારા નિર્મળ યશનું ગાન કરે અને જીવાત્મા પાપમુક્ત બને છે, અને માટે જ હું વિકુંઠ કહેવાઉં છું, જેના સ્મરણ માત્રથી જીવ પાપમુક્ત બને. પરંતુ હે વાલા સંતો, મારી જે કીર્તિ છે, મારો જે યશ છે, લોકો જે મારા ચરિત્રો ગાય છે, હું ક્યાંય કહેવા ન જઈ શકું, પણ તમારા જેવા જ એકાંતિક સંતો, એકાંતિક ભક્તો ઘર ઘર સુધી, ભક્તો સુધી મારા એ યશ અને કીર્તિને પહોંચાડે છે. અને આપના મુખકમળ દ્વારા, આપ જેવા સંતોના માધ્યમથી મારી કીર્તિને સાંભળી લોકો એ કીર્તિનું ગાન કરે છે, અને માટે જ એ ભક્ત સંસાર સાગરમાંથી મુક્ત થાય છે, ભવ સાગરને પાર કરે છે. સંતો, આપ મને બહુ વહાલા છો. આ વૈકુંઠ જેટલું નથી વહાલું ને, એનાથી એ વિશેષ વહાલા તમે મને પ્રિય છો. ભલે લક્ષ્મી મારી સેવા કરતી હોય, યત સેવયા ચરણ પદ્મ પવિત્ર રેણુમ સદ્ય ક્ષતાખિલમલમ પ્રતિલબ્ધશીલમ ન સ્ત્રીર્વિરક્તમપી મામ વિજહાતિ યસ્યા પ્રેક્ષાલનાર્થ ઇતરે નિયમાન વહંતી. જે લક્ષ્મી નિયમપૂર્વક રહી મને રાજી કરવા માટે 24 કલાક મારી સેવામાં હાજરા હજુર હોય, એક ક્ષણ માટે પણ મને ન છોડે. પણ જ્યારે તમારા જેવા ભક્તોની વાત આવે,
ત્યારે એ લક્ષ્મીનો પણ મારા ભક્તો માટે હું ત્યાગ કરી દઉં, આટલા ભક્તો મને પ્રિય છે. હે સનકાદિકો, આપે બહુ યોગ્ય કર્યું, એમને શ્રાપ આપ્યો, પણ મહારાજ હવે એમની ઉપર એવી કૃપા કરો કે એ શ્રાપને ભોગવી અને વહેલામાં વહેલા પાછા મારી સેવામાં અહીંયા ઉપસ્થિત થાય. સનકાદિકો ભગવાનને હાથ જોડી હસતા હસતા કહેવા લાગ્યા, પ્રભુ, અમને તો એવું લાગે છે કે અમે જે શાપ આપ્યો ને એમાં આપની જ કોઈ પ્રેરણા હોય, કારણ તમારો બોલાવ્યો જ માનવી બોલે છે. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, એમ મુને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. મહારાજ એમ કે મારા મરજી વગર તો જીવાત્મા નાનકડું તણખલું તોડી ન શકે, તો શ્રાપ તો ક્યાંથી આપી શકે. સનકાદિકો ભગવાનને એમ કે, પ્રભુ, કદાચ આપની જ કોઈ લીલા હશે માટે અમારા મુખમાંથી આ શાપની વાણી નીકળી. પ્રભુ, ગમે તે હોય, જય અને વિજય આપના ભક્ત છે. આપના ભક્તનો અમારાથી અપરાધ થયો, માટે આપ પણ અમને ક્ષમા કરો. ભગવાન નારાયણે સનકાદિકોને એમ કહ્યું છે, એ તૌ સુરે તરગતિમ પ્રતિપદ્ય સદ્ય. આ બંને ભાઈઓ દેવ સિવાયની અન્ય અસુર યોનિમાં જલ્દીથી જન્મ લેશે, મારી સાથે ભયાનક શત્રુતા કરશે, વેર ભાવથી મારું ભજન કરશે, મારા હાથે મરાશે અને વળી પાછા આ વૈકુંઠની અંદર મારી સેવામાં આવશે. સનકાદિકોએ પરમાત્માને વંદના કરી, પ્રણામ કર્યા. સનકાદિકો પોતાના લોકમાં પાછા ગયા. બ્રહ્માજીએ દેવરાજ ઇન્દ્રને આ કથા કહી અને એમ કહ્યું કે, હે દેવરાજ, ભગવાનના એ બંને પાર્ષદો જય અને વિજય અત્યારે પ્રથમ જન્મ લેવા માટે માતા દિતિના ગર્ભમાં આવેલા છે, અને આ એમનું તેજ છે. સમય જતા માં દિતિએ તેજસ્વી 2 બાળકોને જ્યારે જન્મ આપ્યો, એમનો જ્યારે જન્મ થયો ત્યારે સમગ્ર પૃથ્વી ઉપર જાત જાતના ચિત્ર વિચિત્ર અવાજો થયેલા. એમાં પણ જે મોટો હતો એનું નામ હિરણ્યાક્ષ રાખવામાં આવેલું, નાનાનું નામ હિરણ્યકશિપુ રાખવામાં આવેલું. જે હિરણ્યાક્ષને ભગવાન નારાયણે મારેલો, જળની અંદર રહેનારો, એટલો શક્તિશાળી, એટલો સમર્થ, પાણીમાં ધુબાકો મારે આખા સમુદ્રને હચમચાવી દે. વરુણના દૂતો આ હિરણ્યાક્ષને આવતો જોઈ અને ભાગી જાય. વરુણદેવ સ્વયં સિંહાસન ઉપરથી ઊભા થઈ જાય. આવી એની શક્તિ, આવી એની દાદાગીરી. વરુણ લોકમાં જઈ અને વરુણના સિંહાસન ઉપર જોરથી ગદાનો પ્રહાર કર્યો છે. ત્યારે વરુણદેવ ક્રોધથી થરથરી ગયા, પણ શક્તિ નથી કે હિરણ્યાક્ષને જવાબ આપી શકે. પણ વરુણદેવને એમ થયું, લાવ આને ભેરવી દઉં. પશ્યામિ નાન્યમ પુરુષાત પુરાતનાદ યહ સંયુગે ત્વામ રણમાર્ગ કોવિદમ. આટલી જ દાદાગીરી હોય ને ભાઈ, તો જા નારાયણની સાથે યુદ્ધ કર. તારી દાદાગીરી, તારું બળ, તારી તમામ શક્તિ ત્યાં પૂર્ણ થઈ જશે. તને તો મચ્છરની જેમ ચોળી નાખશે. ક્રોધિત હિરણ્યાક્ષએ પૂછ્યું, એ નારાયણ ક્યાં છે બતાવો. એ નારાયણને જોઈ લઉં. એ માયાથી લોકોને છેતરી જાણે, લડવું એનું કામ નથી. વરુણદેવ કે જાઓ, સમુદ્રમાં છે નારાયણ. અને હિરણ્યાક્ષ આવે છે સમુદ્રમાં. ભગવાન વરાહ નારાયણ પૃથ્વી લઈને આવી રહ્યા છે. ભગવાનને જોયા, ખ્યાલ આવી ગયો આ નારાયણ છે. ભગવાનની સામે એણે બાથ ભીડી.
ભગવાનને મનમાં આવે એવા એણે વચનો કહ્યા છે. પણ પરમાત્માએ પૃથ્વી હતી એટલે એને જવાબ ના આપ્યો. પૃથ્વીને યોગ્ય સ્થાને મૂકી અને પરમાત્મા એને જવાબ આપે છે. હિરણ્યાક્ષ, તે બહુ સાચું કહ્યું, અમે જંગલી જીવ છીએ. તારા જેવા જે કૂતરાઓ હોય ને એનો શિકાર કરનારા અમે જંગલી જીવ છીએ. તારો શિકાર કરવા માટે જ હું આ સમુદ્રમાં આવ્યો છું. હે હિરણ્યાક્ષ, લડવા માટે તૈયાર થા. હિરણ્યાક્ષ અને ભગવાન વરાહ નારાયણની વચ્ચે ભયાનક યુદ્ધ થયું છે. પરમાત્મા ઉપર અનેક ગદાના પ્રહારો કર્યા, એ જાય એમ નતો. ભગવાન નારાયણના વરાહ નારાયણના શરીરમાંથી પણ લોહીની ધારાઓ નીકળી અને હિરણ્યાક્ષના શરીરમાંથી પણ લોહીની ધારાઓ નીકળી. સમુદ્રનું જળ ધીરે 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 લાલ રંગનું થવા લાગ્યું. એમાં પણ એવું થયું, જોરથી એણે ગદાનો પ્રહાર કર્યો. ભગવાન વરાહના હાથમાં જે ગદા છે એ ગદા ફેંકાઈ ગઈ. પરમાત્મા શસ્ત્ર વિહીન થયા. હિરણ્યાક્ષ પાસે મોકો છે શસ્ત્ર વગરના ભગવાન ઉપર પ્રહાર કરવાનો, પણ એણે પ્રહાર ન કર્યો. સાતદા લબ્ધ તીર્થોપી ન બબાધે નિરાયુધમ. હસતો કહેવા લાગ્યો, હે વરાહ, હાથમાં ગદા લઈ લે. હું તારા જેવા કાયર ઉપર પ્રહાર નથી કરતો. કાયર છે, ગદા પકડાતી નથી, યુદ્ધ કરવા નીકળ્યો. પરમાત્માએ સુદર્શન ચક્રનું સ્મરણ કર્યું. ચક્ર ભગવાનની ચારેય તરફ ફરવા લાગ્યું અને પરમાત્મા હિરણ્યાક્ષની સાથે ક્રીડા કરવા લાગ્યા. હિરણ્યાક્ષએ ત્રિશૂળનો ઘા કર્યો. પરમાત્માના સુદર્શન ચક્રએ ત્રિશૂળના ટુકડે ટુકડા કર્યા છે. ભગવાન ઉપર ગદાથી પ્રહાર કર્યો. પરમાત્માએ ડાબા હાથે એની ગદાને પકડી અને ગદાને ફેંકી દીધી. હવે તો હિરણ્યાક્ષ પણ શસ્ત્રવિહીન થયો. શસ્ત્રવિહીન થયેલા એ હિરણ્યાક્ષને પરમાત્માએ જોરથી એક લાફો માર્યો. એના કાનની નીચે ભગવાનની થપાટ એટલી જોરથી લાગી કે ત્યાં આખું એનું જડબું ફાટી ગયું. કાનમાંથી લોહી, મોઢામાંથી લોહી નીકળ્યું, પ્રાણ પંખેરું ઉડી ગયું, એનો દેહ પાણીમાં પડ્યો. ચારેય તરફ પરમાત્માનો જયઘોષ થયો. બોલીએ શ્રી વરાહ નારાયણ ભગવાનની જય. બોલીએ શ્રી વરાહ નારાયણ ભગવાનની જય. ચારેય તરફ ભગવાન વરાહ નારાયણનો જયઘોષ થયો છે. દેવોએ, બ્રહ્માજીએ, મનુ મહારાજે ભગવાન વરાહ નારાયણની સ્તુતિ કરી છે. પરમાત્મા એ ભક્ત પ્રેમી છે. જ્યારે જ્યારે ભક્ત ઉપર કષ્ટ આવે છે ત્યારે ત્યારે પરમાત્મા આવા અલૌકિક, આ લોકમાં સંભવ ન હોય એવા અવતારો લઈ પૃથ્વી, બ્રાહ્મણો, ગાયો એમની પરમાત્મા રક્ષા કરે છે. સંત નાભાદાસજીએ દ્વિતીય અવતાર વરાહ અવતાર એની અદ્ભુત સ્તુતિ કરી છે. પરમાત્માનો ત્રીજો અવતાર નાભાજીનું ત્રીજું વંદન. જય જય મીન કમઠ વરાહ કમઠ. ત્રીજો અવતાર કમઠ અવતાર, જેને આપણે કુર્મ અવતાર કહીએ છીએ, એની કથા આપણે આગળ સાંભળીશું. અત્યારે ભગવાનના જયઘોષ સાથે કથાને વિરામ. શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. શ્રી સદગુરુ દેવ કી જય. શ્રી ભારત માત કી જય. શ્રી નર્મદે માત કી જય.